નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. તાજેતરની અંદર આપણા સમગ્ર દેશ સાથે સંબંધિત એક જંગલ અહેવાલ રજૂ કરવામાં આવેલો છે. દોસ્તો, જ્યારે કોઈ પણ અહેવાલ કરંટ અફેર્સની અંદર આવતો હોય ત્યારે કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ છે સજાગ થઈ જતા હોય અને એનો રિપોર્ટ આખો તૈયાર કરતા હોય છે. આવનારી 2025, 2026 અને 2027 સુધીની જેટલી પણ પરીક્ષાઓ હશે એ 2-3 વર્ષની પરીક્ષાઓમાં આ એક અહેવાલ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે. અને ખાસ કરીને નજીકના જ ભવિષ્યની અંદર પોલીસ ભરતી છે એ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા લેવાની છે ત્યારે અચૂકથી એ વિદ્યાર્થીઓએ આ અહેવાલ તૈયાર કરવો જોઈએ. કોણ અહેવાલ તૈયાર કરશે, કોણ રજૂ કરશે અને સાહેબ અહેવાલની અંદર શું ડેટા છે, એમાં સ્ટેટિસ્ટિક શું છે, એની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો છેક સુધી આ વિડીયોને જોશો. જે કંઈ ડાઉટ થાય એને કોમેન્ટ બોક્સની અંદર મને તમે પૂછી શકશો. આપણે એની પણ ચર્ચા કરશું. સાહેબ, આપણા દેશની અંદર જે જંગલો છે, પહેલી વાત તો એ થાય કે જંગલ કહેવાય કોને. આપણા મગજની અંદર એક વ્યાખ્યા હોય કે સાહેબ ફોરેસ્ટ અથવા જંગલ છે એ આને કહી શકીએ, પણ આને એટલે કોને તમે જંગલ કહી શકો? તો એની માટેની વ્યાખ્યા એવી થાય છે, કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્પતિ, કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્પતિનો જે સમૂહ હોય એને આપણે જંગલ કહેતા હોઈએ. હવે આપણા દેશની અંદર આવેલા હોય એવા જંગલોની માનવ જીવન ઉપર અને આબોહવા પર કેવી અસર છે એ તમને નાનપણથી ભણાવવામાં આવતું હશે, જેને આપણે પર્યાવરણ કહેતા હોઈએ છીએ. હમણાં થોડા સમય પહેલા ફોરેસ્ટ ગાર્ડ માટેની પણ પરીક્ષા ગઈ અને જે લોકો એની તૈયારી કરી હશે એમને તો અંદાજ હશે, અહેસાસ પણ હશે કે જંગલો છે એ કઈ રીતે આપણા દેશની અંદર, ગુજરાતની અંદર ફેલાયેલા છે. તો આપણી સામે એક રિપોર્ટ છે એ આવે છે અને અમુક આંકડા આપવામાં આવે છે કે જે આપણા દેશ સાથે સંબંધિત છે. દોસ્તો, પહેલો જ પ્રશ્ન એવો થાય કે આ રિપોર્ટ છે એ ક્યારે આવ્યો? તો 2024માં આવ્યો. આપણે અત્યારે 2025ની અંદર છીએ. આ રિપોર્ટ 2024માં આવ્યો. ડિસેમ્બર મહિનાની 21 તારીખે આપણા ભારતના જે કેન્દ્રીય મંત્રી છે, વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવ, એમના દ્વારા આ અહેવાલ છે એને રજૂ કરવામાં આવ્યો દેશની જનતા માટે. હવે દેશની જનતા તો આ અહેવાલને તૈયાર કરે તો એ ખૂબ ભાગ્યની વાત કહેવાય દોસ્તો આપણી માટે. પણ જે લોકો કોમ્પિટિટિવની તૈયારી કરે છે, યુપીએસસી, જીપીએસસી અને સ્ટેટની લેવાતી કોઈ પણ ક્લાસ 3, સુપર ક્લાસ 3 પરીક્ષાઓ, એના વિદ્યાર્થીઓ માટે તો આ રિપોર્ટ છે એ ખૂબ કામનો તો ગણી શકો તમે. હવે આપણે એની અમુક બ્રીફ માહિતી જોઈએ દોસ્તો. જંગલો હોવા જોઈએ એ આપણને ખ્યાલ છે અને જંગલો આપણા મિત્ર છે એ આપણને ખ્યાલ છે. વેદોમાં પણ એનો ઉલ્લેખ છે અને આપણે વૃક્ષો છે એને ખૂબ સારી રીતે ગણીએ છીએ, એની પૂજા પણ કરીએ છીએ. પણ આપણા દેશની અંદર જંગલનું મહત્વ જળવાયેલું રહે અને જંગલો છે એ એક પ્રમાણની અંદર ડેવલપ થાય એના માટે અલગ અલગ સમયે રાષ્ટ્રીય વન નીતિઓ આવેલી છે. જો તમે એવો પ્રશ્ન મગજની અંદર ઉપજે કે રાષ્ટ્રીય વન નીતિ છે એ દેશમાં ક્યારે આવી હશે, તો આઝાદી પછી પ્રથમવાર આ નીતિ છે એને 1952માં આપણી સામે મૂકવામાં આવી. આ વર્ષ તમારે યાદ રાખવું જોઈએ, કારણ કે પહેલી વાર રાષ્ટ્રીય વન નીતિ બને છે. સાહેબ, આ ફોરેસ્ટ પોલિસીમાં કેન્દ્ર સ્થાને માત્ર વન હોય છે, એટલે કે જંગલ હોય છે, અને એ નીતિમાં સુધારો કરીને, એમાં નવું સંશોધન કરીને જ્યારે સંસદની અંદર રજૂ કરવામાં આવે છે, જેને આપણે સુધારેલી નીતિ તરીકે ઓળખતા હોઈએ છીએ, એ નીતિ 1988માં આવશે. એટલે જુઓ ડિફરન્સ તમે જુઓ કે પહેલી નીતિ આવે છે 1952માં અને એમાં સુધારો કરીને સંસદમાં બીજી વાર જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે 1988માં થશે. આ નીતિ એવું કહે છે કે આપણા દેશનું જે કુલ ભૌગોલિક એરિયા છે, કુલ એરિયા, એમાં સમગ્ર વિસ્તાર છે એને ગણવામાં આવે. આખા દેશનો જે એરિયા છે એને તમે ધ્યાને લ્યો છો તો કુલ એરિયા હોય એને તમે દેશનો કેટલા ટકા એરિયા કહી શકો ભાઈબંધો? એને 100% એરિયા કહેવાય. આ 100%ની અંદર આ નીતિ એવું કહે છે કે ફરજિયાત 33% ભાગમાં જંગલો હોવા જોઈએ. તો હવે એક રીતે તમે જુઓ તો અત્યારે હાલમાં આપણા દેશની અંદર 33%ની સ્થિતિ નથી આવેલી, એટલે હજી સુધી આપણે આ જે આંકડાઓ છે ને ત્યાં સુધી ફૂલફિલ નથી થઈ શક્યા. આપણે જંગલોને એટલા ડેવલપ નથી કરી શક્યા 1988 થી લઈ અને અત્યાર સુધી. તો એનું સૌથી મોટું કારણ શું છે? શહેરીકરણ. સાહેબ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, આ બે મોટા એવા કારણો છે કે જેની અંદર જંગલો કપાઈ રહ્યા છે. એક બાજુ વિકાસ છે તો સામે જંગલોનો વિનાશ છે.
જો દેશની અંદર ડેવલપમેન્ટ વધારે કરવું હોય તો જંગલો કાપી અને ડેવલપમેન્ટ થાય તો એ જગ્યાએ જંગલો ઘટશે. પણ હવે અત્યારે આધુનિક સમયની અંદર રહીએ છીએ, પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું છે અને માણસને વિકસિત પણ થવાનું છે, માણસને આધુનિક પણ થવાનું છે. તો શું કરવું પડશે? તો સાહેબ જે તે વિસ્તારના લોકો, પ્રાદેશિક જે તે લોકો છે એને, અને જે તે રાજ્યની સરકારે અને આપણા દેશની સરકારે અને વૈશ્વિક તમામ દેશની સરકારે સંયુક્ત રીતે ભેગા થઈ અને પર્યાવરણના મુદ્દાને વિચારવો જોઈએ અને જંગલોનું પ્રમાણ વધે એવી એક્ટિવિટી, એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એના જ ભાગ સ્વરૂપે આપણે અહીંયા આ નીતિ છે એ પ્રમાણે કહીએ કે 33% જંગલો હોવા જોઈએ. દોસ્તો, આ 33% જે જંગલોની વાત છે એ 100% લેખે છે. તો જો તમારા પેપરની અંદર એવું પૂછાય કે તમે 33% ને અન્ય કોઈ રીતે પૂછાય તો આપણો જે દેશ છે દોસ્તો, એને એ આખા દેશને તમે જો 3 ભાગની અંદર ડિવાઈડ કરી નાખો છો, આ એક દેશ છે આપણો, અને એ દેશની અંદર આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ છે. તો અહીંયા માત્ર ને માત્ર જંગલો હોવા જોઈએ. તો એનો મતલબ થાય કે 33% ને તમે 1/3 કહી શકો. એટલે આપણા ભારત દેશની કુલ ધરતીના 1/3 ભાગ છે એમાં શું હોવા જોઈએ? ફરજિયાત જંગલો હોવા જોઈએ. હવે આ આખું જે માળખું છે ને દોસ્તો, એને જાળવવા માટે સરકાર શું કરશે કે સારામાં સારી એગ્રો ફોરેસ્ટ્રી તમે કહો કે જે અલગ અલગ પદ્ધતિઓ છે એનાથી જંગલો વધશે, જંગલો છે એ ન કપાય એનું ધ્યાન રાખશે, અવેરનેસ ફેલાવશે, સાંસ્કૃતિક વનો બનાવશે, વનીકરણ કરશે, આ બધી જ વસ્તુ કરશે. પણ સાથે સાથે તમને જો એવો પ્રશ્ન થાય કે આ 33% જંગલ હોવા જોઈએ, એ ન હોય તો એને જવાબદાર કોણ? તો આપણા દેશની અંદર જવાબદાર એક મંત્રાલય છે. સાહેબ એ મંત્રાલયનું નામ શું હોય છે? કેન્દ્રીય વન પર્યાવરણ, કેન્દ્રીય વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, જળવાયુ પરિવર્તન મંત્રાલય. સાહેબ ફોરેસ્ટ છે, એન્વાયરમેન્ટ છે અને ક્લાઇમેટ ચેન્જ છે, આ 3 વસ્તુ છે એની માટે આપણા દેશની અંદર એક કેન્દ્રીય મંત્રી છે એ હોય છે. અને અત્યારે હાલમાં જ્યારે આ તમે વિડીયો જોઈ રહ્યા છો, જ્યારે તમે અત્યારે 2025ની અંદર જાન્યુઆરી મહિનામાં આ વિડીયો શૂટ થઈ રહ્યો છે, એ સમયે આપણા દેશની અંદર આ વન મંત્રી તરીકે જે વ્યક્તિ કાર્યરત છે એમને આપણે નામથી ઓળખીએ છીએ ભૂપેન્દ્ર યાદવ. હવે આ પોતે આપણા દેશની અંદર આ 3 બાબતોને સંભાળશે અને એના અહેવાલ છે આપણી સામે રજૂ કરશે. પણ પ્રશ્ન એક એવો થાય કે સાહેબ અહેવાલ રજૂ કરવો અને અહેવાલ બનાવવો, આ બંનેની અંદર ખૂબ મોટો તફાવત હોય છે. મંત્રીઓનું કામ હોય છે અહેવાલ આપણી સામે રજૂ કરવો, એના ફેક્ટ્સ આપવા. જે હમણાં તમે ફોટોના માધ્યમથી જોયા કે આપણા જે મંત્રીશ્રી છે એ પોતે એક પુસ્તક લઈને ઉભા છે અને એમાં લખ્યું છે ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2023. પણ એ રિપોર્ટ તૈયાર કરવામાં ઘણો સમય લાગી જતો હોય છે, એમાં ઘણી ટેકનિકનો ઉપયોગ થાય, અત્યારે હાલમાં સેટેલાઇટનો ઉપયોગ થાય. તો દોસ્તો એ રિપોર્ટ તૈયાર કોણ કરશે? એની માટે આપણા દેશની અંદર એક સંસ્થાન છે અને એ ઇન્સ્ટિટ્યુશન છે એ સીધી આ મંત્રાલય અંડરમાં કામ કરે છે, જેને આપણે FSI આવા નામથી ઓળખીએ છીએ, એટલે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. સાહેબ અત્યારે હાલમાં જો તમને આમાંથી એક વસ્તુ કહું તો એનું જે વડું મથક છે એ દહેરાદૂનમાં આવેલું છે અને એ આખા દેશની અંદર વન સ્થિતિ છે એનું દેખરેખ રાખવાનું કામ કરશે. હવે સાહેબ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા છે એ આ આવૃત્તિ બહાર પાડશે. આવી આવૃત્તિ બહાર પાડે, જે અહેવાલ બહાર પાડે, એ અહેવાલને આપણે ISFR આવા નામથી ઓળખતા હોઈએ. એટલે આખા સમગ્ર વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવશું એ આની હશે, ISFR હશે. પૂરું નામ શું થાય એનું? ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ. સાહેબ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટની અંદર માત્ર ને માત્ર માહિતી કોની આપવામાં આવતી હોય છે? જંગલોની સ્થિતિ. પણ સાહેબ એ જંગલોની સ્થિતિ કોની આપવામાં આવશે? આપણા દેશની અને ભારતની અંદર રહેલા તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની. આ વખતે સરકારે 2 બુક બહાર પાડેલી છે દોસ્તો, વોલ્યુમ 1 અને વોલ્યુમ 2.
જે તમે આખા દેશનો રિપોર્ટ તમારે તૈયાર કરવો હોય તો એ કઈ બુકલેટની અંદર મળશે તમને? વોલ્યુમ 1 હશે. અને જો તમારે એક એક રાજ્યવાર તમારે જંગલોની સ્થિતિ સમજવી હોય તો એની માટે વોલ્યુમ 2 છે, એટલે કે બીજા નંબરની બુક છે. આપણે અત્યારે હાલમાં આપણા સમગ્ર દેશની જે સ્થિતિ છે જંગલોની, એની ચર્ચા આ લેક્ચરની અંદર કરવાના છીએ. અને જો તમે હમણાંની જ પરીક્ષાઓ આપશો તો એમાં મોસ્ટ પ્રોબેબલી આ લેક્ચરની અંદરથી ક્વેશ્ચનો આવશે. તમારે આ લેક્ચરને વધારે વાર જોવાનો છે. કોઈ પણ અહેવાલ હોય એમાં આંકડાકીય માહિતી વધારે હોય, હંમેશા સ્ટેટિસ્ટિક હોય, ટકાવારી હોય, અને એની અંદર એવા આંકડા લખવામાં આવેલા હોય કે પહેલી વાર ખાલી આપણે વાંચીએ ને ત્યારે અંદાજ આવે કે આવો કંઈક આંકડો છે, મગજમાં ફિટ ન થઈ જાય. અને ફિટ કરવા માટે તમારે 2-3 વાર રિવિઝન કરવું પડે અને લખીને યાદ રાખવું પડે. તો આપણે આ ISFR છે ને તૈયાર કરીએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે વર્તમાન સમયે જે ISFR આવેલો છે એ કેટલામી આવૃત્તિ છે? ભાઈ તો એ 18મી આવૃત્તિ છે. 18મી આવૃત્તિનો મતલબ થાય કે 18મો રિપોર્ટ છે. તેનો મતલબ કે અત્યાર સુધીમાં 2023 નો આ જે રિપોર્ટ આવ્યો એની પહેલા 17 રિપોર્ટ આવા આવી ચૂક્યા હશે. આ એક IMP પ્રશ્ન. સાહેબ આની પહેલા જે રિપોર્ટ આવેલો હતો ISFR એ 2021 નો હતો, અને અત્યાર સુધી 2024ની પરીક્ષાઓ સુધી જે ડેટા પૂછવામાં આવ્યા એ 2021 ના જ પૂછવામાં આવ્યા. એટલે સમજજો કે હવે 2027 સુધી જે ડેટા પૂછાય એ 2023 ના જ આંકડાકીય માહિતીઓ બધી હશે. અને કે 2 વર્ષમાં કે 3 વર્ષમાં કઈ એવા મોટા ચેન્જીસ જંગલોમાં થઈ નથી જતા કે તમારો આખો રિપોર્ટ છે એ 0 થી ભણવો પડે. એટલે જો આની અગાઉનો રિપોર્ટ તમે તૈયાર કર્યો હશે તો તમારી માટે એકદમ ઈઝી વસ્તુ થઈ જશે, કારણ કે મોટા ભાગના નામ એક સરખા જ આપણને જોવા મળશે. સાહેબ આ રિપોર્ટ છે એની જે પહેલી આવૃત્તિ હતી, પ્રથમ આવૃત્તિ એટલે કે પ્રથમ અહેવાલ, એ ક્યારે આવેલો હતો? વર્ષ 1987માં આ રિપોર્ટ છે એને રજૂ કરવામાં આવેલો હતો. સાહેબ એના પછી દર 2 વર્ષે, એટલે આ છે ને દ્વિવાર્ષિક છે, એ પણ તમારા વિધાનમાં આવી શકે કે દર 2 વર્ષે દ્વિવાર્ષિક રિપોર્ટ છે. અને એ અંતર્ગત આપણી પાસે અત્યારે આવા 18 અહેવાલ આવી ગયા છે. તો આપણે એને આ સેશનની અંદર સમજવાનો પ્રયાસ કરીએ. તમે જોઈએ કે ભારતની અંદર આવેલા હોય એવા જંગલોની અંદર પણ નાના મોટા ટાઈપ્સ પડતા હોય. સાહેબ અહીંયા તમે જોશો કે એકદમ તમને ઘટાટૂપ જંગલોથી આચ્છાદિત વિસ્તાર જોવા મળે. આમાં તમને જમીન વિસ્તાર જોવા જ ન મળે. ઉપરથી તમે સેટેલાઇટ વ્યૂથી, હેલિકોપ્ટરથી, પ્લેનથી નીચે જુઓ છો એટલે આ ક્ષેત્ર છે એની અંદર માત્ર તમને જે વૃક્ષો છે એની છત જોવા મળે, તમને નીચે જમીન જ ન દેખાય. એને ગાઢ જંગલો કહીએ આપણે. સાહેબ એની પછી મધ્યમ ગાઢ જંગલો છે. સાહેબ એની પછી ઓપન ફોરેસ્ટ છે, અને એની પછી સ્ક્રબ છે, એટલે કે નાની મોટી જાડી જે તમને ઝાકરાનો ભાગ જોવા મળે એ તમને જોવા મળશે. અહીંયા આપણે એવું સમજતા હોઈએ કે કોઈ પણ એક વનસ્પતિ છે, એ વનસ્પતિને ઉગવું છે. સાહેબ એ વનસ્પતિને ઉગવા માટે અમુક તત્વોની જરૂર પડે. માની લો કે આ એક વૃક્ષ છે અને આ વૃક્ષને ખૂબ વિશાળ એવી રીતે વૃદ્ધિ પામવી છે, કારણ કે એ પણ એક જૈવિક વસ્તુ છે. સાહેબ તો વનસ્પતિ છે એ પહેલા તો એ ઉગશે તો એની માટે માધ્યમ કયું છે? જમીન છે. સાહેબ આ જમીનની અંદર અમુક પ્રકારના પોષક તત્વો છે એની હાજરી હોવી જોઈએ, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, આવા અલગ અલગ તત્વોની જરૂર પડે એક વૃક્ષને ઉગી નીકળવા માટે. કારણ કે એના મૂળ હોય વૃક્ષના એ તો ભાઈ કઈ જગ્યાએ હોય? જમીનની અંદર હોય. નંબર 2 કે સાહેબ આ વૃક્ષ છે એને આપણા આખા વાતાવરણમાં રહેલા તત્વ પૈકી ઓક્સિજન છે એ પણ મળતો રહેવો જોઈએ. સાહેબ આ વૃક્ષ છે એને સૂર્યપ્રકાશ પણ મળવો જોઈએ, અને આ વૃક્ષ છે એને પાણી અને ભેજ છે એ પણ મળતું રહેવું જોઈએ. તો સાહેબ આ વૃક્ષ છે ને એ વૃદ્ધિ પામે. તો તમને એટલો અંદાજ આવે ખાલી મારા આ કહેવા ઉપરથી કે કોઈ એક વનસ્પતિ જ્યારે ઉગે છે ને તો એ કોઈ એક વસ્તુ પર આધારિત નથી હોતી. એ વનસ્પતિને ઉગી નીકળવા માટે પણ ઘણા બધા તત્વની જરૂર પડે, અને એ બધા જ નેચરલ થિંગ્સ એટલે કે નેચરલ તત્વ છે ત્યારે એક વૃક્ષ છે એ ઉગી નીકળે. હવે તાપમાન, હવામાન, ભેજ, પાણી, વરસાદ, જમીન, આ બધા જ તત્વ છે એ એક વનસ્પતિને ઉગી નીકળવા માટે હેલ્પ કરતા હોય. તો હવે તમને એવો પ્રશ્ન થાય કે ભારતની અંદર આવેલી હોય એવી વનસ્પતિઓ છે એવી કેવી કટિબંધ કહેવાય? તો સાહેબ આપણા ભારતમાં ઉષ્ણકટિબંધીય જંગલો છે, ઉષ્ણકટિબંધીય. અને આપણા જ ભારતની અંદર સમશીતોષ્ણ
કટિબંધીય વનસ્પતિઓ પણ છે. કર્કવૃત્ત જ્યાંથી પસાર થાય એની ઉપર તમે જાઓ એટલે સમશીતોષ્ણ આવે, અને કર્કવૃત્તથી નીચેના રાજ્યમાં જાઓ તો શું આવે? ઉષ્ણ કટિબંધ આવે. તો આપણા દેશની અંદર બંને પ્રકારની વનસ્પતિઓ છે. હવે એને જોઈ વરસાદના પ્રમાણ, જ્યાં વધારે વરસાદ હશે, જ્યાં આવી અનુકૂળ પરિસ્થિતિ હશે, ત્યાં દોસ્તો જંગલો કેવા બનશે? આવા બનશે. બરાબર છે સાહેબ. જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે વાર્ષિક એવરેજ વરસાદ હોય, તો ત્યાં તમને આવા જંગલો જોવા મળશે. વરસાદનું પ્રમાણ નહિવત હોય પણ જમીન ફળદ્રુપ હોય તો આવા જંગલો, અને વરસાદનું પ્રમાણ છે એ લગભગ નહિવત જેવું હોય, શુષ્ક વિસ્તાર હોય, આપણા કચ્છ જેવા પ્રાંત હોય, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર જેવો વિસ્તાર છે, તો ત્યાં તમને આવા પ્રકારના જંગલો છે એ જોવા મળશે. તો હવે આપણે એક ડોક્યુ કરીએ છીએ દોસ્તો આંકડાકીય માહિતી ઉપર. હવે તમારા આ ટોપિકથી, આંકડાકીય માહિતીથી એ મુદ્દાઓને વારંવાર રિવાઇઝ કરવાના છે. ભારતના સમગ્ર કુલ એરિયા છે એની અંદર 8,27,357 ચોરસ કિલોમીટર જેટલા ભાગમાં જંગલો આવેલા છે. દોસ્તો એની અંદર જો તમે ટકાવારીમાં કન્વર્ટ કરી અને જવાબ યાદ રાખવા માંગો છો તો એ જવાબ થાય છે 25.17%. આપણે પહોંચવાનું કેટલા ટકાએ હતું સાહેબ? 33% આપણે પહોંચવાનું હતું, અને આપણે હજી 25% પહોંચ્યા છીએ. એટલે 1/3 છે ને ભાઈ, ન્યા પહોંચવાનું હતું, અને આપણે 1/4 પહોંચ્યા છીએ. બરાબર. આ સમજવા માટે ગાણિતિક અમુક સૂઝબૂઝ હોવી જોઈએ કે કોઈ પણ એક વસ્તુનો ચોથો ભાગ હોય એટલે 25% થાય. આ સમજાણું ભાઈ? તો ભારત દેશની અંદર તમને લોકોને 25% જેટલા જંગલો જોવા મળે, એટલે 1/4 છે, પણ આપણે 33% કરવાના છે, 1/3. એમાંય અહીંયા જુઓ વિભાજન છે. વનાવરણ એક શબ્દ છે અને એક વૃક્ષાવરણ શબ્દ છે. સાહેબ પાછો નવો શબ્દ આવ્યો વનાવરણ, તો એને અમારે કેમ સમજવાનું? વનાવરણ અને વૃક્ષાવરણની વ્યાખ્યા છે કે એક હેક્ટરથી વધુ વિસ્તારની અંદર વૃક્ષો છે એનો ભાગ તમને જોવા મળે તો એને વનાવરણ કહેવાય. અને સાહેબ 1 હેક્ટરથી ઓછો જે ભાગ હોય એને આપણે વૃક્ષાવરણ કહેતા હોઈએ. સાહેબ આની અંદર તમે તમારા રોડ, રસ્તા, તળાવ, નદીઓના કિનારાનો ભાગ હોય, અથવા પડતર જમીનની અંદર ઉગાડવામાં આવેલા હોય એવા છોડ હોય, અથવા જાતે ઉગી નીકળેલી વનસ્પતિ હોય, તો એનોય સમાવેશ થાય, જેને આપણે ટ્રી કવર કહેતા હોઈએ. આપણા ઘરની આસપાસ, આપણી સોસાયટીની આસપાસ, આપણા પાર્કિંગની આસપાસ જેટલાય વૃક્ષો છે, પણ જો એની ડેન્સિટી 1 હેક્ટરથી પણ ઓછી હોય તો એને આપણે લોકો શું કહેતા હોઈએ ભાઈ? એને આપણે વનાવરણ અને વૃક્ષાવરણ કહી શકીએ. તમારે મને કોમેન્ટ બોક્સમાં એક આન્સર દેવાનો છે, પછી આપણે આ પોઈન્ટમાં આગળ વધી જઈએ. 1 હેક્ટર એરિયા તમારે સમજવો હોય તો કેટલા ચોરસ મીટર થાય? આનો જવાબ છે એ તમારે ગોતી શોધી અને આવડતો હોય તો એમને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. આ તમારી ઉપર છોડીએ છીએ કે 1 હેક્ટર જમીન એટલે કેટલા ચોરસ મીટર એરિયા થાય. આનાથી વિશેષ માહિતી મળે તોય વેલ એન્ડ ગુડ. દોસ્તો જીકે કહેવાય, જનરલ નોલેજ. આવનારી પરીક્ષાઓમાં જો તમને કન્વર્ટના એકમ પૂછાય તોય તમે એનો સારો અને સાચો આન્સર આપી શકો. ચાલો હવે વનાવરણની વાત આપણે કરીએ. 21.76% ભાગ, અને વૃક્ષાવરણની વાત કરીએ તો 3.41% ભાગ છે. એના આંકડા કેપ્ચર કરવાના. સાહેબ આપણી સ્મૃતિ છે ને એ એટલી નબળી કે માંદી ન હોય કે આંકડા જોઈને પછી એ ભૂલી જાય વારા ઘડીએ. હા, રસ હોવો જોઈએ. બરાબર. આમ કેપ્ચર કરી નાખીએ કે સાહેબ અહીંયા 21, ભલે તમે પ્લસ ઓર માઇનસ 2-5 પોઈન્ટ આગા પાછા થાય, પણ સાવ 21 ના 25 નો થઈ જાય પછી, અને 25 ના 28 નો થઈ જાય. કે વનાવરણની વાત આવે ત્યારે મારે 25 ની વાત નથી કરવાની, મારે 21 ની વાત કરવાની છે. વૃક્ષાવરણની વાત આવે ત્યારે મારે 3.5 અથવા 3% ની વાત કરવાની છે. એ બંને ભેગા થાય ત્યારે 25.17% આપણા ભારતની અંદર કુલ જંગલ વિસ્તાર જોવા મળશે. સાહેબ છેલ્લે જે આપણે જંગલો જોયા 2021 ના રિપોર્ટમાં, અને અત્યારે જે જંગલો જોયા છે એની અંદર વૃદ્ધિ થઈ. સાહેબ સાચી વાત છે, વૃદ્ધિ થઈ. કઈ રીતે ખબર પડે? 2021 નો જે રિપોર્ટ હતો એ અંતર્ગત આપણા ભારતની અંદર 24.62% જેટલા જંગલો હતા. આ સમજાણો તમને. અને અત્યારે 2023 નો જે રિપોર્ટ આવેલો છે એ પ્રમાણે તમને 25.17% જેટલું જોવા મળે. તો ભાઈ આ હિસાબ ઉપરથી તમે કહી શકો કે ન કહી શકો કે ભારતના જંગલો છે એમાં શું થઈ ગઈ? વૃદ્ધિ થઈ ગઈ. વૃદ્ધિ એટલે કેટલી થઈ? 1445 કિલોમીટરનો વર્ગ. હવે રિપોર્ટ હોય એ સામાન્ય ન હોય, કોઈ દિવસ એમાં આંકડા હોય.
એ તૈયારી કરતા હોય તો આપણે કોઈ એક્સક્યુઝ વગર તમારે એને યાદ રાખવાના, લખીને યાદ રાખવાના છે. નહીતર વળી પાછું અમુક વિદ્યાર્થીઓને થાય એવું કે આંકડા કેમ સાહેબ યાદ રાખવા, તો સ્કીપ કરી નાખીએ. હવે સ્કીપ કર્યા ન્યાય વિધાનમાં જ આવ્યું. ચાલો, પોલીસ ભરતીના વિધાનમાં સેન્ટેન્સ આવી ગયું કે ભારતની અંદર ગત વર્ષ કરતા 2021ની સાપેક્ષે 1445 ચોરસ કિલોમીટરનો જંગલ વિસ્તાર છે એ વધ્યો છે. તો આપણે તો મગજની અંદર જે આંકડો હોય, ટકાવારી કરીને ગયા હોય ઉપર છેલ્લી માહિતીની, ત્યાં તમને વધારો પૂછી નાખે. એ વૃદ્ધિમાં તમે જુઓ, વનાવરણની અંદર 156 કિલોમીટરનો વર્ગ એટલે ચોરસ કિલોમીટર હોય એને કિલોમીટરનો વર્ગ પણ કહી શકાય. આ બે એક જ છે. અને આ જે વૃક્ષાવરણ છે એ 1289 કિલોમીટરનો વર્ગ એટલો વધારો થયો છે. તો આપણે સાથે સાથે એ જોઈએ કે કુલ જંગલ વિસ્તાર જો 25.17% છે, જાડી ઝાખરાનો વિસ્તાર છે એ 1.33% છે. તો જે નોન ફોરેસ્ટ એરિયા છે કે જે મેદાની ક્ષેત્ર છે અથવા જમીન વિસ્તાર સીધો સેટેલાઇટમાંથી જોઈ શકાય એવો વિસ્તાર છે સાહેબ, એનો ટોટલ ભાગ છે એ 73% જેટલો છે. એમ કરીને આપણું ભારત 100% થાય. અને મનમાં તમારે 2-5 વાર રિવાઇઝ કરવાની. 25.17, જાડી ઝાખરા 1.33% ભાગ, અને નોન ફોરેસ્ટ ઇલાકો છે, એરિયા છે એ 73.50% જેટલો છે. સાહેબ હવે આપણે જોઈએ કે આપણા દેશની અંદર સૌથી વધારે વૃદ્ધિ પણ શેમાં વૃદ્ધિ છે? જંગલોમાં. સાહેબ આ જંગલોમાં કોનો સમાવેશ થાય? વનાવરણ અને વૃક્ષાવરણ. જો હવે ડાઉટ અમુક આવશે વિદ્યાર્થીઓને, અને એ 100% હું તમને કહેતો હોઉં ને કે આ હું રિપોર્ટ ભણાવું છું એટલે કહું છું કે આમાં ડાઉટ આવે એવી સંભાવનાઓ છે. કારણ કે ઘણીવાર એવું થાય કે પેપરમાં ખાલી વનાવરણની વાત હોય, ઘણીવાર ખાલી વૃક્ષાવરણની વાત હોય, અને ઘણીવાર ખાલી જંગલ લખેલું હોય. તો સાહેબ જ્યારે જંગલ એવો શબ્દ આવે ને, જંગલ, ત્યારે શું સમજવાનું છે? વૃક્ષાવરણ અને વનાવરણ બંને ભેગા છે. આ સમજાવવાનું તમને. એટલે તમને એવો પ્રશ્ન પૂછે કે ભારતના જંગલોમાં સૌથી વધારે વૃદ્ધિ છે એ કયા રાજ્યમાં નોંધાણી? છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને ઓડિશા. આમ તો છત્તીસગઢ અને ઓડિશા બાજુમાં આવ્યા છે દોસ્તો, એટલે તમે અહીંયા છત્તીસગઢ અને ઓડિશાને એ રીતે યાદ રાખી શકો. અને વચ્ચે મૂકવાનું છે ઉત્તર પ્રદેશ. આ 3 એવા રાજ્ય છે. એનાથી આગળ જોઈએ, સૌથી વધારે ઘટાડો, કારણ કે પોઝિટિવની સામે નેગેટિવ બાબત એ છે કે જંગલો જેમ વધ્યા છે એમ અમુક જગ્યાએ ઘટાય છે. જંગલોનો કિંગ કહેવાય મધ્યપ્રદેશને. આમ તો હમણાં આવશે તે કે આખા ભારતમાં એરિયાની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલો કોની પાસે? મધ્યપ્રદેશ પાસે. પણ સાહેબ અહીંયા મધ્યપ્રદેશની અંદર તમને 612 ચોરસ કિલોમીટર જેટલો એરિયા છે એમાં ઘટાડો જોવા મળે છે. સાહેબ કર્ણાટકમાં પણ ઘટાડો છે, લદ્દાખના વિસ્તારમાં પણ ઘટાડો થયો, અને નાગાલેન્ડના વિસ્તારમાં પણ ઘટાડો થાય છે. સાહેબ ઘટાડો થવા પાછળના કારણોમાં મુખ્ય કારણ કયા હોય છે? શહેરીકરણના. બીજા કારણો કયા હોય છે? કે ત્યાં આર્થિક વિકાસ માટે અથવા એ જગ્યાના વિકાસ માટે કોઈ સરકાર પ્રોજેક્ટ લઈને આવે છે તો એ જંગલોને કાપશે. જેમ કે થોડાક સમય પહેલા ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ હતો ગવર્મેન્ટનો, અને એ કરવા માટે આસપાસ ઘણો બધો વન ક્ષેત્ર છે એ કપાય એવી સંભાવના હતી, એટલે લોકોએ વિરોધ કર્યો. આપણા દેશની અંદર એવું નથી કે કોઈ જંગલ કાપવા આવે એટલે એનું સ્વાગત કરવા માટે લોકો તત્પર હોય કે ચાલો જંગલ કાપી નાખો. ચિપકો જેવા આંદોલનો થયા છે, સાયલેન્ટ વેલી જેવા આંદોલનો થયા છે, એપિકો આંદોલન થયા છે, નથી કાપવા દીધા વૃક્ષો. સાહેબ શું કામ? કારણ કે લોકોની ભાવનાઓ જોડાયેલી છે, ઇમોશન જોડાયેલા છે. એ માત્ર એક વૃક્ષ નથી સમજતા. હા, એક સંસાધન છે, કુદરતી સંસાધન છે, તમને ફળ આપશે, તમને આજીવિકા, તમને લાકડું આપશે. સાહેબ બધી જ વસ્તુ સાચી, પણ ઇમોશન જોડાયેલા છે વૃક્ષો સાથે. તો આખા ભારતની અંદર મધ્યપ્રદેશ, કર્ણાટક, લદ્દાખ અને નાગાલેન્ડનો જે વિસ્તાર છે એમાં સૌથી વધારે ઘટાડો નોંધાયેલો. હવે આમાં તો હું અત્યારે એક વસ્તુ છે એ તમને સેપરેટ કરીને ભણાવી રહ્યો છું. તમારે શું કરાય? ભારતના કોરા નકશા લઈ લેવાના છે. આ વિડીયો જોતા ભારતના નકશામાં જે જગ્યાએ જે ટોપિક આવે સાહેબ ઉપર હેડિંગ આપી અને વધારો ઘટાડો, જે વધારો હોય એ એક પેનથી લખો અને જે ઘટાડો હોય એ બીજી પેનથી લખો. એટલે એક જ નકશો તમે વાંચો એટલે નકશામાં જ જોવામાં મળે કે તમે જ્યારે એમ વાંચો કે સૌથી વધારે છત્તીસગઢમાં વધારો થયો તો છત્તીસગઢ નંબર 1, ઉત્તર પ્રદેશ નંબર 2, ઓડિશા નંબર 3. આ સમજાણું તમને. અને એ જ રીતે ઘટાડો હોય મધ્યપ્રદેશ છે, કર્ણાટક. સાહેબ આ રીતે તમારે યાદ રાખવું પડે. નહીતર રિપોર્ટ ભણવાની મજા આવે કે હા આવા રાજ્ય છે, પણ જે દિવસે જરૂરિયાત હશે ને સાહેબ ત્યારે એ નામ મગજમાંથી નીકળી જશે. અને આ રિપોર્ટ ભણાવું છું
તો તલાટીનું પેપર કે જુનિયર ક્લાર્કનું પેપર ભાઈ જોવાની છૂટ છે 2022નું. એ સમયે પૂછવામાં આવેલું હતું કે ભારતમાં સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતા હોય એવા રાજ્યોને ક્રમમાં ગોઠવા, આવો પ્રશ્ન હતો. એટલે ખૂબ સારી રીતે ભણજો દોસ્તો, અને વિડીયો બહુ લાંબો મારે લેવાનો પણ નથી, બરાબર, બહુ ટૂંકો જ વિડીયો હશે, પણ એને વધારે વાર જોઈ શકશો તમે, અને રિવિઝન તમારે કરતું રહેવાનું. આમાંથી પ્રશ્ન પૂછાય એવી સંભાવના વધારે છે. હવે આપણે જોઈએ કે વનાવરણની ખાલી વાત આવે તો એમાં વૃદ્ધિ સૌથી વધારે ક્યાં થઈ? મિઝોરમ, ગુજરાત અને ઓડિશા. ભાઈ આપણે ખુશ થવા જેવી વાત છે કે 1 હેક્ટરથી વધારે હોય એવો ફોરેસ્ટ ઇલાકો છે, એમાં ગુજરાત છે એ 180 ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવે છે. એટલે ગુજરાત રાજ્ય ઇન્ડસ્ટ્રીયલ છે, શહેરીકરણ છે, ગુજરાતમાં મેદાનો વધારે છે, ગુજરાતમાં ડુંગરોનું પ્રમાણ ઓછું છે બીજા બધા રાજ્યની સાપેક્ષે, છતાં સાહેબ આપણા ગુજરાતની અંદર જંગલમાં વૃદ્ધિ થઈ. તો ગુજરાતમાં સાંસ્કૃતિક વનો, નગર નંદનવન યોજના, સાહેબ કેટલી એવી સારી સારી યોજનાઓ છે, વન કવચ, સરકાર મિયાવાકી જંગલો આ બધું બનાવતી હોય તો જંગલમાં વૃદ્ધિ થાય તો સ્વાભાવિક છે ને. તો વનાવરણની અંદર ગુજરાત રાજ્ય છે એમાં વધારો થયો. બીજા નંબરે મિઝોરમ, ગુજરાત અને ઓડિશા. સાહેબ એનાથી આગળ સૌથી વધુ જંગલો ધરાવતા હોય એવા રાજ્ય. જંગલોનું ટકાવારી વાત નથી, ક્ષેત્રફળની વાત છે, ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ. સાહેબ મધ્યપ્રદેશ છે એની અંદર સૌથી વધારે તમને જંગલો જોવા મળશે કુલ એરિયાના સૌથી વધારે. સાહેબ એની પછી અરુણાચલ પ્રદેશ બીજા નંબર ઉપર, અને મહારાષ્ટ્ર છે એ ત્રીજા નંબર ઉપર તમને જોવા મળશે. પણ અહીંયા વાત થાય છે વનાવરણ અને વૃક્ષાવરણની. હમણાં જોજો એક નાનો અમથો ફેક્ટ છે ચેન્જ થઈ જશે. સૌથી વધુ વનાવરણ ધરાવતા હોય એવા રાજ્ય, એ પણ ભૌગોલિક દ્રષ્ટિએ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢ. તો આ તમારો સાચો ક્રમ છે કે સૌથી વધારે વનાવરણ છે એ કયા 3 રાજ્યની અંદર છે? તો ટોપ 3 રાજ્ય એ તમને અહીંયા લખવામાં આવેલા છે, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢ. સાહેબ એનાથી આપણે આગળ એક વસ્તુ જોઈએ કે ટકાવારીની દ્રષ્ટિએ કુલ ભૌગોલિક એરિયા હોય, માની લો કે લક્ષદ્વીપ, હું એક સામાન્ય તમને ઉદાહરણથી સમજાવું એટલે તમને એ આઈડિયા પણ આવી જશે. સાહેબ લક્ષદ્વીપ છે એનું ટોટલ એરિયા છે ને, આપણે એમ કહીએ કે 100% એરિયા એ 32 ચોરસ કિલોમીટર જેટલું છે. તો જો આ આખા લક્ષદ્વીપની અંદર 32 ચોરસ કિલોમીટરમાં જંગલો આવેલા હોય તો શું કહેવાય કે એની 100% ધરતીમાં જંગલો છે. પણ આ જગ્યાએ 32ની જગ્યાએ સાહેબ અહીંયા તમે 91 જોવો છો, એટલે શું થાય કે આમાંથી 10% ઓછા હોય, લગભગ 10%નો ગેપ તમને દેખાય. 91 એટલે 32 ના 10% એટલે કેટલા થાય સાહેબ? 3% જેટલું થાય. 30 ના 10% એટલે 3 અંદાજિત. એટલે આ જગ્યાએ ન્યા 27 થી 28 ચોરસ કિલોમીટર એરિયા એવો છે કે જે ફોરેસ્ટ ઇલાકો છે. આ સમજણ પડી ભાઈ તમને કે 32 ચોરસ કિલોમીટર માંથી 27-28 ચોરસ કિલોમીટર તો ખાલી જંગલો જ છે કે જે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા હોય, ત્યાં નોંધાયેલો હોય, અથવા કેન્દ્ર સરકારની આ એજન્સી છે એના દ્વારા નોંધાયેલો હોય. એટલે આપણે ચર્ચા કરી. હવે સાહેબ અમુક બાબતોની ચર્ચા એ કે ભારતની અંદર એવા 19 રાજ્ય છે કે યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેમાં 33%થી વધુ ભૌગોલિક વિસ્તારમાં જંગલો છે. તો આપણી માટે આનંદની વાત છે. પણ સાહેબ આપણે એમ કહીએ કે આપણા ભારતમાં 28 રાજ્ય છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ બંનેનો તમે સરવાળો કરો એટલે 28 અને 8 એટલે 36 થાય. આ 36 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 19 એવા છે કે જે 33%ની સીમાથી ઉપર છે. અને એમાંય હવે હાઇલાઇટેડ ઇન્વર્ટેડ કોમા વાળો પ્રશ્ન કે સાહેબ એવા 8 રાજ્ય છે કે યુનિયન ટેરિટરી છે કે જેની કુલ ધરતીના જમીનની ટોટલ એરિયાના 75%થી વધુ વિસ્તારમાં જંગલો આવેલા હોય. સાહેબ એમાં સમાવેશ પામે છે મિઝોરમ, લક્ષદ્વીપ, પછી તમને જોવા મળશે અંદમાન નિકોબાર, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર. એટલે આમ આઈડિયા આવી જાય તમને યાદ રાખવા માટે. 7 સિસ્ટર. સાહેબ 7 સિસ્ટરની અંદર 7 બહેનો, 7 રાજ્ય જેને આપણે પૂર્વોત્તર ભારત કહીએ, એમાંથી અત્યારે આપણે 8ની વાત કરીએ છીએ. એમાં લક્ષદ્વીપ અને અંદમાન આ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એને બાદ કરો એટલે 6 એવા નામ આવે કે જે 7 સિસ્ટરમાં હોય. સાહેબ તો આમાં મેં એક નામ નથી લખ્યું, એ કયું છે અસમ. જો આનું નામ લખ્યું હોય ને દોસ્તો અસમનું, તો સાથે 7 બહેનો આવી જાય પૂર્વોત્તર ભારતની.
અસમ છે એ મેદાની ક્ષેત્ર છે, ત્યાં પહાડો અને પર્વતોનું પ્રમાણ છે એ અરુણાચલ પ્રદેશ જેવું, નાગાલેન્ડ જેવું એવું નથી દોસ્તો. આ સમજાણું તમને. એટલે અસમની અંદર પ્લેન ભાગ હોવાથી જ્યાં માનવ વસ્તી વધારે હોય ત્યાં જંગલોનું પ્રમાણ ઓછું છે. સાવ નથી એવું નહીં, ઓછું છે. પણ આ જગ્યાએ એવા 8 ભારતના રાજ્ય કે જેમાં 75% થી પણ વધારે તમને જંગલો જોવા મળે. સાહેબ એનાથી આગળની એક પોઈન્ટ છે કે જે તમારા બોર્ડની સ્ક્રીન સામે નકશો છે એમાં જે એકદમ હેવી ગ્રીન પોઈન્ટ કરવામાં આવેલા છે એને ડેન્સ જંગલો કહેવાય. આપણી માટે એને ગાઢ જંગલો કહેવાય. ગાઢ જંગલો એટલે એની જે કેનોપી ડેન્સિટી હોય એ 70% થી વધુ હોય. 70% થી વધુ એટલે કે સાહેબ અહીંયા જે જંગલો ઉગી નીકળેલા હોય, જે વૃક્ષો ઉગી નીકળેલા હોય, એની જે છતનો ભાગ હોય સાહેબ, એ છતના ભાગથી ઉપરથી તમે જુઓ તો એ જગ્યાએ નીચે તમને જમીન દેખાય નહીં. આ સમજાણું. એને આપણે કેનોપી ડેન્સિટી કહીએ. સર જો 70% થી વધારે એવી જમીન, એવા જંગલો છે કે તમને જમીન જોવા નથી દેતી તો એને આપણે ગાઢ જંગલો કહીએ. તો તમે જોયું કે ગાઢ જંગલો છે ભારતની અંદર આ પટ્ટામાં છે, વેસ્ટર્ન ઘાટ. સાહેબ અહીંયા વચાળ કંઈક છે સાહેબ, અહીંયા તમને જોવા મળશે, આ જગ્યાએ જોવા મળશે. તો આ ભારતના એવા વિસ્તારો છે કે જે એકદમ અતિ ગાઢ જંગલો ધરાવે છે. સાહેબ એનાથી આગળ તમને જોવા મળે મધ્યમ ગાઢ, એનાથી આગળ તમને જોવા મળે ઓપન ફોરેસ્ટ. કંઈક તમને નાના પીળા ટપકા તમને દેખાય, એ જગ્યાને ઓપન ફોરેસ્ટ કહેવાય. સાહેબ અહીંયા જુઓ આપણા ગુજરાતની અંદર આ મધ્યમ ડેન્સ તરીકે આ એક આ જે ભાગ છે ને ગિરનારનો, જુનાગઢનો, ત્યાં નાનું મોટું ટપકું છે. આ બધું સેટેલાઇટ વ્યૂ છે. જંગલો માપવા માટે અત્યારે અત્યાધુનિક ટેકનોલોજી સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે તો એ તમને અહીં જોવા મળે. પછી સાહેબ સ્ક્રબ એટલે એવો ભાગ કે જે સાવ જાડી ઝાંખરા હોય. કંઈક તમને આ કચ્છમાં અમુક તમે કેટલું સ્ક્રીનમાં સ્પષ્ટ જોઈ શકતા હોય નથી ખબર, પણ કંઈક વચ્ચે સ્ક્રબ પણ છે. તો આ એનું વર્ગીકરણ છે. અને મેં ખાલી જીકેના પોઈન્ટથી કીધું છે કે કેવા જંગલોને એની કેનોપી ડેન્સિટી છે એની ઉપર માપી શકાય. સાહેબ એનાથી આગળ આપણા ભારતની અંદર આ વખતે જે રિપોર્ટ આવેલો છે એ રિપોર્ટમાં માત્ર આંકડા જ નથી આપેલા, એમાં ખેતીની માહિતી, જંગલોની માહિતી, સાહેબ એની સાથે કાર્બન સ્ટોકની માહિતી પણ આપવામાં આવેલી છે. વાતાવરણની અંદર આપણે ઉત્પન્ન કરતા હોય એવો જે વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ કે જેનું વધારે પડતું જે આપણે ઉત્સર્જન કરીએ તો એનાથી આપણી જે પૃથ્વીની સામાન્ય સપાટી છે એ વધારે ગરમ થઈ જાય અને તાપમાન ઊંચું વયું જાય. સાહેબ તાપમાન ઊંચું વયું જાય એટલે ગ્લેશિયરો ઓગળે, મહાસાગરોની અંદર વધારે પાણી થાય, સુનામીની શરૂઆત થાય અને ભયંકર પરિણામ આવે. એટલે તાપમાન વધારે ઊંચું ન જવું જોઈએ. એટલે આપણે જે વાહનોમાંથી, જે એસી રેફ્રિજરેટરમાંથી, જે ઇન્ડસ્ટ્રીઓમાંથી સાહેબ જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે એને એબ્ઝોર્બ કરવા માટે જંગલો ખૂબ એવા તત્પર હોય, કાર્બન ડાયોક્સાઇડને પોતાનામાં શોષી લે. આ સમજાણું તમને. એને આપણે કાર્બન સ્ટોક તરીકે ઓળખતા હોઈએ. અંદાજિત કહું છું, આમાં અનુમાન હોય, આના પ્રોપર આંકડા ન હોય. અંદાજિત ભારતની અંદર 7285.5 મિલિયન ટન જેટલો કાર્બન સ્ટોક એબ્ઝોર્બ કરવા માટેની કેપેસિટી બની ગઈ છે. સાહેબ એમાં વધારો થયો ગત રિપોર્ટ કરતા 81.5 મિલિયન ટન. અને સૌથી વધારે એબ્ઝોર્બ કરી શકે એવી કાર્બન સ્ટોકની અંદર જે વધારો થયો અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર. તમે કંઈક જોશો ને હમણાં ભાઈ, તો આ સૌથી વધારે જંગલો ધરાવતા હોય એવા રાજ્યોમાં જ આના નામ આવી જતા હતા. મધ્યપ્રદેશ ને અરુણાચલ પ્રદેશ ને છત્તીસગઢ ને હતા ને એ જ નામ અહીંયા પણ છે. તો એમાં ખાલી ઉપર નીચે એકાદ નામ થાય, બાકી રિપોર્ટમાં અને આમાંય જૂનો જે રિપોર્ટ હતો એમાં થોડો વધારો થયો. એટલે જૂનો રિપોર્ટ જો તમે કર્યો હોય તો આ બહુ વધારે પાકો ન કરવો પડે, ખાલી એમાં આંકડા કે માહિતી ચેન્જ કરવાની થાય. સાહેબ એનાથી આપણે આગળ એક બીજી મહત્વની વિશેષ બાબત જોઈએ કે આપણા દેશની અંદર મેંગ્રુવ જંગલોનું જે પ્રમાણ છે એની સ્થિતિ કેવી છે. તો 2021ની સાપેક્ષે ભાઈ 7% જેટલા મેંગ્રુવની અંદર ઘટાડો થાય. 7% એટલે 7 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે એ ઘટ્યો છે. સાહેબ 7.43 ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો, પણ એની સાથે આપણી પાસે મેંગ્રુવનું કુલ પ્રમાણ છે કેટલું છે? 4992 ચોરસ કિલોમીટર. હવે સાહેબ મેંગ્રુવ જંગલો છે એ થાય કઈ જગ્યાએ શકે? અહીંયા એની આકૃતિ બતાવી છે. તમે જુઓ દરિયાનું પાણી છે,
દરિયો એટલે કે એવી એક જગ્યા કે જ્યાં કિનારો હોય, દરિયાનો કિનારો હોય અને આ દરિયાનો કિનારો કાદવ કીચડ વાળો હોય. એની પછી કે ઉષ્ણકટિબંધની અંદર તમને જોવા મળે. તમે ગમે એટલી સારી રીતે ગમે એવા યંત્રોથી ગમે એ રીતે સેટેલાઇટથી જુઓ, યુરોપની અંદર તમને મેંગ્રુવ ન જોવા મળે. કેમ સાહેબ એવું ન થાય? કારણ કે આ જે મેંગ્રુવો છે ને સાહેબ એ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં થાય. એટલે 23.5 કર્કવૃત થી 23.5 મકરવૃત સુધીનો જે પટ્ટો હોય ને એમાં મેંગ્રુવ થઈ શકે. સાહેબ આ મેંગ્રુવ જંગલો છે એને આપણે લોકો શું કહેતા હોઈએ? આર્દ્ર ભૂમિના સંરક્ષક કહીએ. આર્દ્ર ભૂમિના સંરક્ષક. આર્દ્ર ભૂમિ એટલે કે એવી જમીન કે જે સતત કાદવ કીચડ અને પાણીની અંદર ગરકાવ હોય, જેને ઇંગ્લિશમાં આપણે વેટલેન્ડ કહેતા હોઈએ. વેટલેન્ડ કહેતા હોઈએ. આના જે મૂળ હોય એ દરિયાની અંદર કિનારે એવી રીતે હોય કે દરિયાને આગળ ન વધવા દે, એટલે ક્ષારીય જમીન થતા અટકાવે. એટલે સાહેબ મેંગ્રુવ છે એનું કામ શું હોય છે? દરિયાને આગળ વધતા અટકાવવું. દરિયાને આગળ વધતા અટકાવવું એ મેંગ્રુવનું મુખ્ય કામ પણ છે સાહેબ. એટલા માટે જ એને આર્દ્ર ભૂમિના સંરક્ષક કહેવાય. દરિયાને આગળ વધતા અટકાવતા એના જે ચેરના વૃક્ષ છે, સુંદરીના વૃક્ષ છે. પશ્ચિમ બંગાળ, સાહેબ નામ સાંભળ્યું તમે? પશ્ચિમ બંગાળ આપણું એક બહુ મોટું રાજ્ય છે. એ સૌથી વધારે મેંગ્રુવ ધરાવે. કારણ કે ત્યાં ગંગા અને બ્રહ્મપુત્રનો દલદલીય વિસ્તાર આવે, ડેલ્ટા બને અને એ કિનારે બને ઉષ્ણકટિબંધી અને દરિયા કિનારો હોય એટલે મેંગ્રુવનું સૌથી વધારે ત્યાં તમને વૃક્ષોનું પ્રમાણ જોવા મળશે. સાહેબ અહીંયા જુઓ અમુક આંકડાઓ છે. ગુજરાતમાં મેંગ્રુવમાં ઘટાડો થયો 36.39 ચોરસ કિલોમીટર. આંધ્રપ્રદેશમાં વધારો થયો અને મહારાષ્ટ્રમાં પણ વધારો થયો. સૌથી વધારે મેંગ્રુવ ધરાવતા હોય એવા રાજ્ય પશ્ચિમ બંગાળ, જે આપણા ભારતમાં 5000 જેટલા જે મેંગ્રુવ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેંગ્રુવ આવેલા છે. હું 5000 એટલા માટે કહું છું કે 4992 એટલે બહુ જાજી આંકડાકીય બાબત. મેં લમસમ તમને એક આંકડો કીધો કે એમાંથી લગભગ 42.45% પશ્ચિમ બંગાળમાં, ગુજરાત છે 23.32%. બંનેના ઉલટ સુલટ છે. ગુજરાતમાં એક કચ્છ સૌથી વધારે મેંગ્રુવ ધરાવે. અંદમાન નિકોબારમાં 12.19%, આંધ્રપ્રદેશમાં 8.44% અને મહારાષ્ટ્ર છે એ 6.31%. આમાંથી એકય રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ એવું નહીં હોય કે જેને દરિયો નહીં અડતો હોય. આપણે હું કન્ડિશન કીધી કે દરિયા કિનારે ઉષ્ણકટિબંધી વિસ્તાર કાદવ કીચડવાળા ક્ષેત્રમાં મેંગ્રુવ થાય. આનાથી આગળનો એક મસ્ત બીજો પોઈન્ટ છે કે સાહેબ આપણા ગુજરાતની અંદર કે ભારતનો રિપોર્ટ છે એટલે દેશમાં સૌથી વધુ જંગલોની આગની ઘટના ધરાવતા હોય એવા 3 રાજ્ય ઉત્તરાખંડ, ઓડિશા અને છત્તીસગઢ, જેને આપણે દાવા નળ કહેતા હોઈએ, વાઇલ્ડ ફાયર તરીકે, ફોરેસ્ટ ફાયર તરીકે ઓળખતા હોઈએ. આગ લાગવાના કારણો માનવ સર્જિત પણ હોઈ શકે અને કુદરતી પણ હોઈ શકે. પણ સાહેબ એ ઘટનાથી ઘણા લોકો પ્રભાવિત થાય, ઘણા લોકોને આર્થિક નુકસાન પણ થાય અને ઘણીવાર એમાં ઘણા લોકો મૃત્યુ પણ પામતા હોય છે. તો એવી ઘટના ન બને એટલા માટે પણ આ જે વિભાગ છે એ એની પર નજર રાખતું હોય, વોચ રાખતું હોય. પણ તમે ડેટા ફેક્ટ્સની દ્રષ્ટિએ યાદ રાખો ઉત્તરાખંડ, ઓડિશા અને છત્તીસગઢ આ એક નેચરલ અથવા મેઇન મેડ ડિઝાસ્ટરની યાદીમાં દાવાનળ જંગલની આગ છે એને આપણે જોઈ શકીએ. સાહેબ એની પછી અમુક ક્લ્યુ પોઈન્ટ છે કે જે તમે યાદ રાખો તો બની શકે એક વિધાનની અંદર કોઈ જગ્યાએ આવે. પેરિસ સમજૂતી જ્યારે થઈ દોસ્તો 2015માં, એ સમયે નક્કી કરવામાં આવ્યું કે ભારત છે 2030 સુધીમાં વનાવરણ અને વૃક્ષાવરણના માધ્યમથી 2.5 થી 3 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ છે એને એબ્ઝોર્બ કરી શકે. એટલે કે કાર્બન સ્ટોક છે એને કાર્બન સ્ટોક એટલો પેદા કરશે, એટલે જંગલો એવા પેદા કરશે. પણ સાહેબ મજાની વાત એ છે કે અત્યારે આપણે હાલમાં એ ટાર્ગેટ સુધી પહોંચી ગયા 2025 સુધીમાં. કારણ કે અત્યારે આપણે 2.29 બિલિયન ટન સુધી તો પહોંચી ગયેલ છે. બરાબર છે, આ જ વર્ષે એટલે આ રિપોર્ટમાં જ. તો પેરિસ સમજૂતી એટલે આની વૈશ્વિક અસર પણ થાય. કારણ કે અત્યારે વિશ્વની અંદર તમામ દેશો પોતે જે જંગલો છે એના વૃદ્ધિ માટે ખૂબ કામ કરી રહ્યા છે. બોન ચેલેન્જ જર્મનીમાંથી જે નીકળી સાહેબ એનો મતલબ એવો થાય કે 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર બંજર જમીન છે એને પુનઃસ્થાપિત કરશે. તો આ પણ આ એક ક્લ્યુ પોઈન્ટમાંનો એક ભાગ છે. ભારતના વનોની વૈશ્વિક માનવ વસ્તીના 17% અને દુનિયાના પશુધન માટે આજીવિકા તરીકે દુનિયાના 18% જેટલા જે પશુધનો છે એની આજીવિકા તરીકે આપણા ભારતના જંગલોથી જોવા મળશે.
ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે યુનોની એક સબસિડરી છે, FAO જેને કહેતા હોઈએ છીએ, એના દ્વારા બહાર પાડવામાં આવેલો ગ્લોબલ ફોરેસ્ટ રિપોર્ટ છે GFRA 2020 અંતર્ગત ભારતની વન સ્થિતિ છે એ વૈશ્વિક દેશોની અંદર ટોપ 10માં 10મા નંબર ઉપર આપણે આવીએ છીએ. એટલે વૈશ્વિક સ્તરે પણ આપણે સારું એવું કામ અત્યારે કર્યા છે. બીજા ક્લુ પોઈન્ટ જે તમને સાંભળીને પણ મજા આવશે અને પરીક્ષાની અંદર કામમાં પણ આવી જશે, એક માર્ક પણ તમને આપી શકે. દેશના વન ક્ષેત્રની અંદર 2013 થી લઈ અને 2023 10 વર્ષની કમ્પેરિઝન જો કરો તો 16,630 ચોરસ કિલોમીટર એરિયા છે એની વૃદ્ધિ થાય છે. વૃક્ષાવરણ છે એની અંદર પર્ટિક્યુલર તમે જુઓ તો 20,447.34 ચોરસ કિલોમીટરમાં વધારો થાય. ત્યારે દેશની અંદર ઘણા એવા કાર્યક્રમો છે કે જે મનાવવામાં આવે સરકાર દ્વારા કે જેનાથી લોક જાગૃતિ થાય, લોકો પણ હવે એમાં ઇન્વોલ્વ થાય છે. જે શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ છે, NGOs છે અને સરકારી એજન્સીઓ છે, આ સંયુક્ત રીતે અને ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ પણ આ પ્રક્રિયામાં જોડાય છે. એટલે વૃક્ષાવરણની અંદર અત્યારે ખાસો એવો તમને વધારો જોવા મળ્યો. મેંગ્રુવ આવરણ છે એની અંદર આ 10 વર્ષમાં 296.33 ચોરસ કિલોમીટર વિસ્તાર વધે છે. 2013માં જમીન સ્વાસ્થ્ય 83.53% સાપેક્ષ હતું, જે 2023માં 87.16% જેટલું થયું. એટલે એમાં પોષક તત્વોની માત્રા, હ્યુમસની માત્રામાં વધારો થાય છે. જમીન કાર્બનિક કાર્બનમાં 55.85% પ્રતિ હેક્ટરથી વધી અને 56.08 ટન પ્રતિ હેક્ટર સુધી થાય. આ આપણા ભારતના રિપોર્ટની એક ઝાંખી છે જે તમારા એક્ઝામની અંદર ખૂબ કામમાં આવશે. તો આ વિડીયોના માધ્યમથી તમે ભારતની જંગલની અત્યારની સ્થિતિ છે એના આંકડા ગુજરાતી ભાષામાં મેં જેટલું સરળ થઈ શકે એટલી મારી જે પહેલી બાબત હતી કરી દીધી. તમે એને 2 થી 3 વાર જોશો, 1-2 વાર લખીને યાદ રાખો અને જે નકશાઓનો ઉપયોગ કરવો પડે, ભારતના 3 થી 4 નકશાઓ બ્લેન્ક તમારે લેવાના અને વધારો ઘટાડો વનાવરણ વૃક્ષાવરણના આંકડા છે એને દોસ્તો જુઓ. આપણા વર્લ્ડ ઇનબોક્સના મેગેઝિનમાં આ સંપૂર્ણ રિપોર્ટ છે એ આપણે આપેલો છે, એમાં પણ તમે એ વસ્તુ વાંચી શકશો. વિડીયો તમને જો યોગ્ય લાગ્યો છે અને બધા જ ડેટાની અંદર મજા આવી છે તો કોમેન્ટ બોક્સની અંદર એ પ્રમાણે પ્રતિભાવ આપશો, જેથી આવનારો જે વિડીયો છે એ ઝડપથી અમે લાવી શકીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે દોસ્તો. થેન્ક યુ વેરી મચ.